હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું, પાણીથી તરબર રસ્તા પરથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર। શિક્ષણ મંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓને હાલાકીમાં કોઈ ફેર પડ્યો ન હોય। દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યા હલ લાવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। રસ્તા પર પાણી ભરાતા હાલાકી આજે પડેલા વરસાદને કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। जी आपનું નામ? મારું નામ યોગેશ જાદવાણી। યોગેશભાઈ, કઈ જગ્યાએ પાણીની સમસ્યા? સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે, એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે। સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે। જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે, યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય। સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય, સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય, એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું। અને આ વર્ષો જૂની સમસ્યા છે, પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી। 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે। સ્થાનિક કોર્પોરેટરો શું? સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય આ તમામ ને રજૂઆતો કરીને ઠાક્યા, કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા, પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં, આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે, પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી। નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે, પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે, અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત।